તો વાત હવે જૂનાગઢની, જ્યાં જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 જેટલા ગામના સરપંચોની ભૂખ હડતાલ અંતે સમેટાઈ ગઈ છે। ગત 18 તારીખથી તાલુકા પંચાયત કચેરી સામે પડતર માંગણીઓ સાથે આંદોલન પર બેઠેલા સરપંચોની મુખ્ય માંગણીઓ વહીવટીતંત્રે સ્વીકારી લીધી છે। ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે મધ્યસ્થી કરાવી અને સરપંચોને શેરડીનો રસ પીવડાવી અને પારણા કરાવ્યા હતા। તંત્ર દ્વારા તાત્કાલિક એસઓની બદલી કરવા, જૂની પેન્ડિંગ ફાઇલોની તપાસ ઝડપી કરવા અને નવા વર્ક ઓર્ડર તથા એસ્ટિમેટ તાત્કાલિક ક્લિયર કરવાની ખાતરી અપાતા સરપંચ યુનિયને હડતાલ પૂર્ણ કરવા માટેની જાહેરાત કરી અને બીજી તરફ હવે સોશિયલ મીડિયા પર આભાર પણ વ્યક્ત કર્યો। આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી પહોંચાડી અને આજે સુખદ અંત તરફ આપણે આવ્યા છીએ। અત્યારે માન્ય ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે આપણા સરપંચભાઈને પારણા કરાવ્યા છે। એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી એનો મતલબ અમારા સરપંચો જે દુઃખી થયા છે એને પ્રાયોરિટી કામ લઈને અમારા પૂરા જેની ફાઇલો અટકી છે એમના બિલ ચૂકવે, એ સિવાય વર્ક ઓર્ડર જેને આપવાને એ આપે। આ પ્રાયોરિટી પહેલાં આપણે લઈ લઈએ, બાકી રનિંગ પાર્ટે તો નવી બોડી દે છે એટલે બધું કરી હું દે છે એ બધું પહેલાં પૂરું જે છે એ આપણે સુખદ ઉકેલ આવે, સારી રીતે બધા સરપંચોને સંતોષ થાય, બધાને સારા કામ થાય। કોઈ આપણે કોઈની કિના કરી ક્યાંય કોઈ જાયગા નથી, સવાર સારું કામ, સારી અપેક્ષા આપણી જોઈએ। હું અને ધારાસભ્ય સૌ આગેવાનો સરકારશ્રીમાં છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ રજૂઆત કરી અને આજે સરકારશ્રીએ ડીડીઓશ્રીને આદેશ કરતા એસઓની બદલી અને બીજા એસઓની નિમણૂક કરવામાં આવી છે। એટલે સંપૂર્ણ રીતે આ ત્રણેય મુદ્દા માટે સરપંચોની જે માંગ હતી એને સંતોષવામાં આવી છે। એને સંતોષવાના ધ્યાનમાં લઈને સૌ આગેવાનોએ આજે અમે ઉપવાસ છાવણીમાં આવી અને એમને શેરડીનો ગન્નાનો રસ પીવડાવીને એના પારણા કરવામાં આવ્યા છે।